સુરેન્દ્રનગર જિલ્લાના સિયાણી ગામના પરિવાર પિતૃ કાર્ય માટે સોમનાથ જતા આપા ગીગાના ઓટલા નજીક અકસ્માત નડ્યો। 4 સગા દેરાણી જેઠાણીના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા। ત્યારે એક સાથે 4 બહેનોની અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું હતું। સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને પરિવારજનોને સાંત્વના પાઠવી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાણી ગામના રેથરિયા પરિવારના પરિવારજનો પિતૃ કાર્ય માટે સોમનાથ બોલેરો પિકઅપ ગાડી લઈને જતા હતા। જે સમયે ચોટીલા આપા ગીગાના ઓટલા નજીક પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સિયાણી ગામમાં એક જ પરિવારના 4 સગા દેરાણી જેઠાણીના મોત નિપજ્યા હતા અને 15થી વધુ લોકોને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આ ગુજારા અકસ્માતમાં લીંબડી તાલુકાના સિયાણી ગામમાં સગા દેરાણી જેઠાણી જેમાં 72 વર્ષના મગજીબેન ગોબરભાઈ રેથરિયા, 60 વર્ષના ગલાબેન કાળુભાઈ રેથરિયા અને 65 વર્ષના મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા તેમજ 68 વર્ષના ગૌરીબેન પાંચાભાઈ રેથરિયા સહિતની મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે 4 દેરાણી જેઠાણીઓના કરુણ મોત નિપજ્યા હતા અને 15થી વધુ લોકોને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જ્યારે લીંબડી તાલુકાના સિયાણી ગામમાં એક જ પરિવારના સગા દેરાણી જેઠાણીના મોતના પગલે ગામમાં શોકનો માહોલ છવાયો હતો તેમજ એક સાથે 4 મહિલાઓને એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું હતું અને સિયાણી ગામના વતની અને સરકારશ્રીના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા આ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।